ટીમ છે 108 આવી ગઈ વિશાળ જંગલની અંદર અને એમની આબોહવા જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને જાદા કરીને રામ રામ અને હાલ અત્યારે તમે બેકગ્રાઉન્ડમાં પેટ્રોલ પંપ જોઈ રહ્યા છો અને અત્યારે રાતના 11 વાગવા આવ્યા તમને એમ થતું છે આવડા 11 વાગે ક્યાં જઈ રહ્યા છે પણ આપણે જવાનું છે ગિરનારના જંગલમાં એટલે કે ખાંભા હનુમાનગાળા એ તમને બધું વિડીયોમાં દેખાડશું વિડીયોના અંત સુધી બન્યા રહેજો આજની જર્ની આપણે આગળ તય કરીએ એટલા માટે બન્યા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો આજની જર્ની આગળ વધારીએ સાનો વોલ્ટ લઈ લીધો છે અહીંયા બધાએ જો આ મારી ટીમ છે 108 આવી ગઈ જો બધાએ ચા પીવે છે અહીંયા માવા સોળાય છે જો અહીંયા મારા કાકા બેઠા છે અને અહીંયા બાપુ છે સાનો વોલ્ટ લઈ લીધો છે અને બીડી લેવી છે તો ફાઇનલી મિત્રો આપણે 3 કલાકની જર્ની કર્યા બાદ આપણે એક ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ અને બીજા બધાએ આખો અમારો સ્ટાફ હેઠે છે અને અહીંયા જો અમારો ભાઈબંધ બેઠો છે જોરિયો તો આપણે છે ને તમને તમામ વસ્તુ જો જે શૂટ કર્યા જેવું છે એ બતાડીશું પણ અલેબલ સરકારના રૂલ્સ મુજબ શૂટિંગ અલાઉ ન હોય જંગલની અંદર એટલા માટે આપણે બને એટલું શૂટ કરીને બતાડીશું ને હાલ વાગી ગયા છે 2 વાગવાનો સમય થઈ ગયો છે તો ચાલો આપણે અત્યારે હવે આરામ કરી લઈએ અને સવારે તમને મળીએ તો ત્યાં સુધી તમામ બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો તો સવારે આપણે જર્ની તય કરીશું અને તમને ટપકેશ્વર મહાદેવ જે તમે જોઈ અને એટલા ખુશ થઈ જાઓ અને જે બહુ પૌરાણિક જગ્યા છે તેના આપણે અને ઓલો આપણે કયો બાપુ બીજા મહાદેવ દોણેશ્વર મહાદેવ જ્યાં ગંગા અવિરતપણે વહે છે એ પણ અમે તમને બતાડીશું માટે બ્લોગના એન્ડ સુધી બન્યા સામે મારા કાકા રહ્યા રાતનું હુસતું નથી પણ તોય ઘા કર્યા આવતા હતા છોકરો હેઠે હુવે ને વસ્તુ અત્યારે અહીંયા આવ્યો આ અમાર ભાણભાઈ કેદારનાથ થી જે આવ્યો છે બહુ ઠંડી છે બાદલ બાદલ લઈને બેસી ગયા ઘર ભેગું થાને ભાઈ ભગત શાહ વાળા અને આ ભગત શાહ વાળા મોદી પછી બીજો નંબર 6 એનો આવે અને સામે મારા કાકા હુસતું નથી અને સુપ્રભાત આપ સૌને વહેલી સવારના ફાર્મ હાઉસ પર અત્યારે આપણે જાગી ગયા છીએ અને તમે જુઓ સૂરજદાદા ઉગી ગયા છે અને નેક્સ્ટ લેવલનો નજારો છે હો જુઓ તો ખૂબ સારી એવી મજા આવી ગઈ અને આપણે નિરાતે સૂઈ ગયા હતા અને જો આપણા ભાઈબંધો બધાય સામે જઈ રહ્યા છે રખડવા જાય જંગલમાં અને અડધાય નીચે છે આવડો નકરો માથું જ વળવળ કરે છે ઘર ભેગું થાને ભાઈ તો દોસ્તો આપણે અહીંયાથી હવે હનુમાનગાળા જવાનું છે આજ અત્યારે જર્ની પાછી ચાલુ કરવાની છે ઓલમોસ્ટ 7 વાગ્યાનો સમય થવા આવ્યો છે
તો બધાય વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ખૂબ એવી સારી મજા જંગલ વિસ્તારની અંદર મજા આવે છે. તો આપણે બધા બાઇક લઈને હાલતા થઈ ગયા છે. અને આ જો આ ફાર્મ હાઉસ અહીંયા રોકાણા હતા આપણે. અને આ બધા એક પછી એક મળ્યા છે હાલવા આવે. તો હાલો આપણે તે આગળ હાલીએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ હનુમાનગાળા જવા માટે. આપણે વચ્ચે કડેશ્વરી બાપુનો આશ્રમ આવે છે, ઘનશ્યામગીરી બાપુનો, જે ખાંભાથી ઓલમોસ્ટ 5 થી 6 કિલોમીટરના અંતરે અંદર આવેલ છે જંગલની અંદર. અને ખૂબ પ્રકૃતિ તેમજ ખૂબ વિશાળ જંગલની અંદર. અને એમની આબોહવા અને પક્ષીઓનો કલબલાટ કાંઈક અનેરો છે. અને તમે જોઈ શકો છો મંદિરનું નવનિર્માણ અહીંયા થઈ રહ્યું છે અત્યારે. હનુમાનજીનું મંદિર અને સામે શનિદેવનું મંદિર પણ છે. એ હું તમને દેખાડું. તમે જોઈ શકો છો કે સુંદર મજાનો બગીચો તેમજ ગૌશાળા પણ આવેલી છે. અને આ અમારી પૂરી ટીમ હારે છે. અમારા ભરતભાઈ બારિયા ઉર્ફે ટીસીભાઈ, તેમજ અમારા કાકા વિજય કાકા મોશી. અને અમને બધા આનંદ કરીએ છીએ. અમે ભગત બેઠા છે તો બધા આનંદ અને લહેર કરી રહ્યા છે. અને હવે આપણે જંગલની અંદર જવાનું છે હનુમાનગાળા, જેમનો ઇતિહાસ કાંક અનેરો છે. જે ભેંસ પડી ગઈ હતી ડુંગર ઉપરથી, અને ગોવાળા એવું ધારી લીધું હતું કે હવે ભેંસ મરી ગઈ, પણ એ ભેંસ મરી નહોતી. પણ હનુમાન દાદાના ચમત્કારથી એ ભેંસ નીચે ઊભી હતી. અને એ સ્થળ ઉપર અમે તમને લઈ જાઉં. માટે બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આપણે હનુમાનગાળા છે આશ્રમ કડેશ્વરી બાપુનો, ત્યાં આપણે અહીંયા આશ્રમ છે, તેમજ ઓલી બાજુ ગૌશાળા છે. તો આપણે ગૌશાળાની પણ મુલાકાત લઈએ. શું કહે છો ભાણભાઈ? સરસ છે ગૌશાળા. બાપુ ગાયોની સેવા કરે છે ને ખૂબ સરસ જગ્યા છે. અહીંયા આવો ક્યારેક ફરવા. આ ગૌશાળા આવી ગઈ. તો આ ગૌશાળા છે, તમે નિહાળી શકો છો ગૌશાળા, જે એકથી એક ગાવું તમે જોઈ શકો છો. બધાના નામ અલગ અલગ રાખેલા છે. અને બાપુ જે નામથી બોલાવે એ ગાય તરત આવી જાય છે. તેમજ અહીંયા શનિદેવનું મંદિર આવેલ છે, સામે હનુમાનજીનું, અને અહીંયા શનિદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને અહીંયા વિશાળકાય બગીચો છે. તો મિત્રો આપણે હનુમાનગાળા આવી એટલે બાપુએ જો પશુ પ્રેમી પણ છે. અને અહીંયા ગલુડિયા તમે જોઈ શકો છો. જોવા ખડેશ્વરી બાપુના આશ્રમે આપણે ઘનશ્યામગીરી બાપુના તમે જોઈ શકો છો. અહીંયા સુંદર મજાના ગલુડિયા પણ છે. અને ખૂબ સુંદર વાતાવરણની વચ્ચે આ મંદિર આવેલું છે. કોક દીક આવો તો જરૂરથી મુલાકાત લેજો. Hey.